ભારત દેશ આઝાદીના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે। દેશે વિકાસ અને સમાનતાના ક્ષેત્રે અનેક પ્રગતિ કરી હોવા છતાં સમાજમાં આજે પણ અનુસૂચિત જાતિના લોકો સામે ભેદભાવ અને જાતિવાદી માનસિકતાના કિસ્સાઓ સામે આવતા રહે છે। યુજીસીના આંકડા મુજબ છેલ્લા 6 વર્ષમાં પછાત જાતિઓ, અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ વિરુદ્ધ ફરિયાદોમાં 100%થી વધુનો વધારો થયો છે। આવી ઘટનાઓ બંધારણમાં આપવામાં આવેલા સમાનતા અને સામાજિક ન્યાયના મૂલ્યોને પડકારતી હોવાના કારણે અત્યંત ગંભીર બાબત છે। અબડાસા તાલુકાના લઠેડી ગામના રિક્ષા ચાલકના પુત્ર તથા અનુસૂચિત જાતિ સમાજના વિદ્યાર્થી મહેશ્વરી કેતન કુમારે KSKV કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં છેલ્લા આશરે 6 વર્ષથી અથાગ મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી છે। પોતાની મહેનત અને પ્રતિભાના આધારે કેતન કુમારે એક સાથે 3 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। મહેશ્વરી કેતન કુમારે જીપીએસસી દ્વારા લેવાયેલી નાયબ સેક્શન અધિકારીની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તેમજ જીપીએસસી દ્વારા લેવાયેલી આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમાંક મેળવ્યો છે। તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ છે। KSKV કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાંથી સરકારી ભરતીમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓના ફોટા તથા તેમણે પાસ કરેલી પરીક્ષાની વિગતો લાઇબ્રેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે છે। પરંતુ મહેશ્વરી કેતન કુમાર અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા હોવાથી તેમણે એક સાથે 3 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સરકારી નોકરી પ્રાપ્ત કરી હોવા છતાં તેમનો ફોટો અને સિદ્ધિ ભેદભાવ રાખી નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલ નથી, જેથી લાઇબ્રેરીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ દ્વારા તેમનો ફોટો નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યો હતો। ગત તારીખ 18/8/2026ના રોજ મહેશ્વરી કેતન કુમારનો ફોટો નોટિસ બોર્ડ પરથી જાતિવાદી માનસિકતા ધરાવતા અમુક અસામાજિક તત્વો દ્વારા હટાવી દેવામાં આવ્યો છે। વિદ્યાર્થીની જાતિ જોઈને કરવામાં આવેલ ભેદભાવ અત્યંત ગંભીર છે। કચ્છ યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રાર અને SC/ST સેલ જાતિ ભેદભાવ અને અસમાનતાને રોકવામાં નિષ્ફળ ગયા છે। આ ઘટનાથી સમગ્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ અને અસંતોષની લાગણી ઊભી થઈ છે। યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને તેમની જાતિના આધારે ભેદભાવ કરવામાં આવે અથવા તેમની સિદ્ધિને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે તે સ્વીકાર્ય નથી। KSKV કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીના પરિસરમાં ઉપલબ્ધ CCTV કેમેરાના ફૂટેજથી ફોટો નોટિસ બોર્ડ પરથી કોના દ્વારા હટાવવામાં આવ્યો છે તેની તપાસ કરી જવાબદાર ઇસમો સામે યુનિવર્સિટીના નિયમો અને એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમો તણે ફરિયાદ નોંધાવવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમજ મહેશ્વરી કેતન કુમારની સિદ્ધિને યોગ્ય સન્માન આપીને તેમનો ફોટો તથા મેળવેલી સિદ્ધિની વિગતો નોટિસ બોર્ડ પર યોગ્ય રીતે મૂકવા વિનંતી છે। ઉપરાંત કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે જાતિ, ધર્મ કે અન્ય કોઈપણ આધારે ભેદભાવ ન થાય તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વધુમાં દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ અને અસમાનતાને રોકવા તેમજ રોહિત વેમુલા અને પાયલ તડવી જેવી જાતિગત ભેદભાવને કારણે થતી આત્મહત્યા જેવી ઘટનાઓ અટકે તે માટે યુજીસીના નવા નિયમો પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન 2026 પરનો સ્ટે તાત્કાલિક હટાવીને સમગ્ર દેશમાં તેનો કડક અમલ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઇન્કલાબો ઇન્કલાબો ઇન્કલાબ जिंदाबाद 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 ઇન્કલાબો ઇન્કલાબો ઇન્કલાબ जिंदाबाद 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 જય 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 ભીમ जय भीम जय भीम જવાબ આપો જવાબ આપો वीसी साहेब जवाब आपो જવાબ આપો જવાબ આપો वीसी साहेब जवाब आपो નહીં ચલેગી નહીં ચલેગી जातिवादी मानसिकता नहीं चलेगी નહીં ચલેગી નહીં ચલેગી जातिवादी मानसिकता नहीं चलेगी જય 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 ભીમ जय भीम जय भीम જય 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 ભીમ जय भीम जय भीम લડેંગે जीतेंगे લડેંગે जीतेंगे અમે જો સંયમ રાખીને મારી વાત સાંભળો હર્ષદભાઈ, અમે સંયમ રાખીને આ છોકરાને મેં ભારે બધા ના પાડી છે, કાંઈ બોલતા નહીં, અને હું બહુ ઓછું જ બોલું છું, નહીં તો મારી નરેશભાઈ, હું કાચેરી આવ્યો તો આપની જમવા નથી ગયા વિદ્યાર્થીઓને ખબર છે પૂરેપૂરો સપોર્ટ છે અને હું અત્યારે વિડિયો જોઈ જે બની છે એ હકીકત લક્ષી અહેવાલ હા બસ. અને સાહેબ આ ઘટના બહુ ગંભીર છે હો, અને ખરેખર ગંભીરતાથી લેજો તમે, પછી અમે સાહેબ ગંભીરતાથી લેશું ને તો, કારણ કે અહીંયા કને બહુ આવવા જવાનું ઓછું કરી નાખ્યું છે, તમે આવ્યા બહુ સારા વ્યક્તિ છો એમ કરીને,
યુજીસીના સાહેબ 2026માં સરકારે રૂલ્સ શું કરવા નવા બનાવવા પડ્યા? આનું કારણ જ આ છે. કચ્છ યુનિવર્સિટી ખાતે આજે એક શર્મસાર કરતું એક એવું કૃત્ય બન્યું, જેમાં અનુસૂચિત જાતિ સમાજનો એક યુવાન જેણે DYSO લીગલની પરીક્ષા ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે પાસ કરી, અન્ય એવી 2 પરીક્ષાઓ પણ એવા જ માર્ક સાથે પાસ કરી અને આ કચ્છ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને પાસ કરી. તો આ કચ્છ યુનિવર્સિટીનો જે લાઇબ્રેરી છે ત્યાં એક એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે ત્યાં તેનો ફોટો પ્રેરણા માટે લગાવવામાં આવે, પણ આ મેનેજમેન્ટના લાઇબ્રેરિયન કે જે તે વ્યક્તિઓ દ્વારા ફોટો તો લગાવવામાં નથી આવ્યો, પણ ફોટો જે અન્ય વિદ્યાર્થીઓએ માનભેર લગાવ્યો. તો અહીંના 1-2 વિદ્યાર્થીઓ જેમનામાં માનસિકતા એવી અત્યંત જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા એ ફોટો રીતસરના 3 જગ્યાઓ પરથી કાઢવામાં આવ્યા, જેમાં ગંભીર બાબતો એ છે કે આ જ યુનિવર્સિટીનો જે સિક્યોરિટી ગાર્ડ હોય, જેને આ બધાની સિક્યોરિટી માટે તૈનાત કરવામાં આવ્યો હોય, તે સાથે રહીને આ 3 જણાએ આ કૃત્ય આદર્યું છે. તો આજે અમે ચોક્કસપણે આ જાતિવાદી માનસિકતાના વિરોધમાં કચ્છ યુનિવર્સિટી ખાતે એકઠા થયા હતા. એ પહેલાં સ્ટુડન્ટોએ પણ આજે આ મુદ્દે ધરણા આદર્યા હતા. એ ધરણામાં અમે જોડાઈ અને ચોક્કસ આજે વીસી સાહેબને મળ્યા છીએ અને વીસી સાહેબને આજે ચોક્કસ રજૂઆત કરી છે કે આ જ્યારે અહીંથી તો વિદ્યાર્થીઓનું નિર્માણ થતું હોય છે, આ કચ્છ ગુજરાત માટેનું ગૌરવવતી એક આ યુનિવર્સિટી હોય અને એનામાં જાતિવાદી માનસિકતા પોષનારા વ્યક્તિઓ હોય તો આ ક્યારેક ભલું કરશે. આ જે વિદ્યાર્થીઓ છે જેણે ફોટા અનુસૂચિત જાતિ વ્યક્તિના કાઢ્યા છે તે પણ આગળ જતાં ક્યાંક પદ ઉપર બિરાજમાન થશે તો તેઓ અનુસૂચિત જાતિના લોકોનું કામ કરશે? આ એક મોટો પ્રશ્ન છે. તો આજે અમે અહીંના વીસી સાહેબને મળી અને રજૂઆત કરી છે કે આ જે પણ વ્યક્તિઓ છે તેમના વિરુદ્ધ ધોરણસર એટ્રોસિટી એક્ટ તહેત ગુનો દાખલ થાય અને જો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આજે ધરણા થઈ હતી, પણ આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. ચોક્કસ સાહેબે એવું જણાવ્યું છે કે SC/ST સેલ દ્વારા આ તપાસની અહેવાલ મંગાવી અને એ લોકો ફરિયાદની તજવીજ હાથ ધરી છે. પણ અમે ફરીથી આપના માધ્યમથી કહીએ છીએ કે આ કચ્છ યુનિવર્સિટી કચ્છના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે હોય અને અહીંયા જો આવી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો હોય તો એમને પણ ચેતવણી આપીએ છીએ કે આજે આ જે બનાવ બન્યો છે એને અમે ક્યારે સાંખી નહીં લઈએ અને આગળના સમયમાં પણ તમે વિચારજો, અમે તમારું સન્માન કરીએ છીએ તો તમે પણ અમારી સમાજનું સન્માન કરો એવી અમારી માંગ છે. અન્યથા આજે જે ધરણા થયા છે એ ધરણા જલદ આંદોલનોમાં જોડાઈ શકે એ ચોક્કસપણે અમે જણાવ્યું છે. મારું નામ શિવજી સીજુ, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ વિદ્યાર્થી સંગઠન ASAP. આજે કચ્છ યુનિવર્સિટીમાં જે દલિત સમાજના વ્યક્તિનો જે DYSO લીગલની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યો એનો ફોટો લાઇબ્રેરીના નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવ્યો હતો. લાઇબ્રેરીના મેનેજમેન્ટ દ્વારા આ ફોટો નથી લગાવવામાં આવ્યો, પરંતુ લાઇબ્રેરીના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જે તૈયારી કરી રહ્યા છે એમણે આ ફોટો લગાવ્યો અને આ ફોટો એ જાતિવાદી માનસિકતા ધરાવનાર 3 વ્યક્તિ છે એમના દ્વારા એ દેખાયું નહીં કે દલિત સમાજનો વ્યક્તિ ગુજરાતમાં પ્રથમ નંબર કેમ આવી ગયો, એનો ફોટો નોટિસ બોર્ડ ઉપર કેમ હોય. આવી જાતિવાદી માનસિકતાને પોષનાર વ્યક્તિઓ દ્વારા આ પોસ્ટર હટાવી લેવામાં આવ્યો. ત્યારબાદ એને જેટલી જગ્યાએ લગાવવામાં આવ્યું હતું ત્યાંથી તોડી અને એના નીચે DYSO બોલપેનથી લખી નાખવામાં આવ્યો. તમે વિચાર કરો, દેશ આઝાદ થયાના આટલા વર્ષો પછી પણ જો અનુસૂચિત જાતિ સમાજ એ આવી ઘટનાઓનો ભોગ બનશે તો સરકાર જે કહી રહી છે કે દલિત સમાજને અમે આ પ્રોટેક્શન આપીએ છીએ, દલિત સમાજ સાથે કોઈ અન્યાય અત્યાચાર નથી થતો અને વિદ્યાર્થીઓ કોઈ જાતિવાદની ઘટનાઓમાં પીડિત નથી બનતા, તો ખરેખર આ સરકારને શરમ આવવી જોઈએ. હાલ જે UGCના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા એ નિયમો ઉપર સુપ્રીમ કોર્ટે જે રોક લગાવી છે, હું અહીંયાથી એ પણ માંગ કરું છું કે UGCના નિયમો એ ફરીથી લાગુ થવા જોઈએ, કારણ કે ભવિષ્યમાં પણ ક્યારેય પણ રોહિત વેમુલા અને પાયલ તડવી જેવી આત્મહત્યાની ઘટના ન બને, કારણ કે તેઓ પણ આ જાતિવાદી માનસિકતાના કારણે ના છૂટકે એમને આપઘાત કરવું પડ્યું હતું. તો આવી ઘટના યુનિવર્સિટીમાં ન બને એના માટે કુલપતિ સાહેબને અમે ચેતવણી આપી છે અને આ ઘટનામાં જે પણ આરોપીઓ છે એમના સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસર ધોરણસર ફરિયાદ થાય એના માટે એ લોકો રિપોર્ટ આપે છે અને PI B ડિવિઝન સાહેબને મોકલાવે છે અને તાત્કાલિક ધોરણે FIR દાખલ કરી અને એમને એરેસ્ટ કરવામાં આવે. કચ્છ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ પરીક્ષા માટે તૈયારીઓ કરતા હોય એના માટે લાઇબ્રેરીમાં વહેલી સવારથી મોડી રાત સુધી આપણે વાંચન માટેની વ્યવસ્થાઓ ઊભી કરેલી છે અને જે વિદ્યાર્થીઓ દાખલા તરીકે ગૌણ સેવા પસંદગી મંડળમાં કે GPSCમાં પાસ થાય એવા વિદ્યાર્થીઓના અહીંયા બોર્ડ ઉપર કેટલાક ફોટા મૂકવામાં આવે છે
હવે એ જે ફોટા મૂકવાની બાબતમાં જે ફરિયાદ અહીંયા આપણને આપવામાં આવી છે, એ વિદ્યાર્થી આપણા માટે કહી શકાય કે સમગ્ર કચ્છ માટે ગૌરવપદ એ વિદ્યાર્થી છે કે જેને કોમ્પિટેટિવ 3 પરીક્ષાઓ પાસ કરી છે, અને એ વિદ્યાર્થીઓનો ફોટો અહીંયા લાગેલો હતો. અને એ ફોટામાં જે લાઇબ્રેરિયન જે ભાઈ છે એને એ ફોટા લગાવવાની શરૂઆત ક્યારથી કરી અને કયા એમ કહેવાય કે કેટેગરી વાઇઝ વિદ્યાર્થીઓને, દાખલા તરીકે જીપીએસસી હોય તો જીપીએસસી, દાખલા તરીકે ગૌણ સેવા પસંદગી મંડળ હોય તો એ પ્રમાણે ફોટા લગાવવા જોઈએ. પરંતુ અહીંયા કોમન દર વર્ષે જે વિદ્યાર્થીઓ પાસ થાય એના ફોટા લગાવે છે. અને જે ફરિયાદ મિત્રોએ કરી છે એમાં જે ફોટો લગાવવામાં આવ્યો હતો એમાં એ ભાઈ 3 પરીક્ષાઓમાં પાસ થયા છે. એકનો ફોટો જે કહેવા છે એ પ્રમાણે છે, અને 2 નવી પરીક્ષામાં જે અગત્યની જીપીએસસીની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી છે. તો એ વિદ્યાર્થીનો ફોટો હટાવવામાં જે બનવાની ઘટના છે એના માટેની ફરિયાદ હતી. એ ફરિયાદના આધારે આપણો SC/ST સેલ છે એમાં આ ફરિયાદ આપવામાં આવી છે, અને એના નિર્ણયના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.